आप इस आसन पर बैठिए। मैं आपका पूजन करना चाहता हूँ। आप मेरा मनोरथ पूर्ण कीजिए। હવે તમારી થાળીમાં કંકુ છે એટલે કે જમણા હાથની અનામિકા આંગળીથી જ્યાં સુધી હું કહું ત્યાં સુધી આપણે કપાળ ઉપર તિલક કરે જ રાખશું એટલે કે આગળ હાથ અડાડેલો જ રહેશે. તિલકનો મંત્ર બોલાય એટલે બધા તિલક કરશે. નજીક બેસો, નજીક બેસો થોડો. ખૂબ જ સરસ. હવે આપણે જ્યાં તિલક કર્યું છે ત્યાં આપણે ચોખા ચડાવશું, અક્ષત ચડાવશું. ખૂબ ભાવથી આપણે જે ભગવાનનું પૂજન કરીએ છીએ, ભાવથી, શ્રદ્ધાથી, પ્રેમથી અને વિશ્વાસથી. વાહ ભાઈ વાહ, આ જ છે આપણો સાચો પ્રેમ દિવસ. ખૂબ જ સરસ. હવે બાળકો પોતાના હાથમાં જે હાર આપે છે વ્યવસ્થાના ભાગરૂપે પ્લાસ્ટિકનો હાર છે. કોઈ સ્કૂલમાં સંખ્યા વધુ ફૂલ ને ચોખા હે ને તારા મમ્મીના માથા ઉપર ચડાવવાના. ચડાવ્યો ફૂલ ફૂલ હતા જે બાળકો છે ચડાવવાની દેવાનું. ઊભો થઈ જા. પછી હું 1 2 અને 3 કહું ને ત્યારે ઘા નથી કરવાનો. ગળામાં આપણે ત્યાં ભગવાનને કેમ પહેરાવી હાર? ખૂબ પ્રેમથી અને ભાવથી આપણે હાર પહેરાવવાનો છે. બાળકો છે બધા અત્યારે બાળકો જ છે, ગમે એટલા વડીલ હોય બધા હાર લઈને ઉભા રહી જશે. माता पिता के सिर पर पुष्प एवं अक्षत चढ़ाए। 1 2 3 रमेश का बेसी जैसे હવે પોતાના માતા પિતાની 7 પરિક્રમા જેમ ગણપતિજીએ કરી હતી અને સર્વ તીર્થોનું ફળ મેળવ્યું હતું, એવી જ રીતે હાથ જોડી અને જમણેથી ડાબે પરિક્રમાનો શ્લોક બોલાય એટલે પોતાના માતા પિતાની પરિક્રમા કરવાની છે. અને જો અનુકૂળતા ન હોય તો આ આખી લાઈન આમની પરિક્રમા કરશે અને આખી લાઈન આમની પરિક્રમા કરશે. સૌ પોતાના માતા જગ્યા હોય તો જે રીતે અનુકૂળતા હોય બરાબર આમ કરવાનું. ઘડિયાળનો કાંટો ફરે ને श्री गणेश जी ने अपने माता पिता की બધા ઊભા થઈ જાઓ. જમણે હાથ જોડેલા અને હાથ જોડેલા પછી જ્યાં માતા પિતા બેઠા હોય ઝૂકવાનું છે, પ્રણામ કરવાનો છે. દેખો આમ આમ ફરે, ઊંધો નહીં, આમ આમ ફરવાનું. ઊંધો આટો ફરે. મોઢા ઘરે આવીને નમસ્કાર કરવાનો. વડીલો આશીર્વાદ મુદ્રામાં બંને હાથે ખોડામાં પડી જવાનું છે ને ચરણોમાં એકદમ બાળકો નતમસ્તક થશે, પ્રણામ કરશે. માતા પિતા વડીલોના ચરણોમાં જે સુખ છે એવું સુખ ક્યાંય નહીં મળે. આજે આનેનો અવસર લૂંટી લ્યો. વડીલો જેમ ગાય માતા પોતાના વાછડાને વાછડીને પંપાળે છે, ઉર્જા આપે છે, સાત્વિક ઓરા આપે છે, પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય આપે છે, એ રીતે બંને હાથથી પોતાના બાળકોને પંપાળો, ખૂબ પ્રેમ કરો. કેમ કે આમ તો આપણને સમય મળતો નથી પોતાના બાળક માટે. તો આજે આ લાવો લૂંટી લો. હાવ નજીક વહી હાવ નજીક વહી જાય. હાવ બાજુમાં ખોળામાં માથું રાખે. ફરજિયાત છે બાળકોએ.
આવ ખોળામાં જ માથું લઈ ગયા. तस्य वर्धन्ते आयुर्वेदा यशो. માતા પિતાને પ્રણામ કરવાથી આપણું આયુ, વિદ્યા, યશ અને બલની વૃદ્ધિ થાય છે. ખાલી સામે જોશું, એકબીજાની માતા પિતાની સામે.